માટે આપણે વ્યૂ લેવો છે. ખુશી, ડિક્સન ટેક સૌથી પહેલાં તો, કારણ કે જે ચીનના HKC ઓવરસીઝ સાથેના જોઈન્ટ વેન્ચરને એક અપ્રુવલ મળ્યું, સ્ટોકમાં જે ખાસું પોઝિટિવ એક્શન આપણને ડિક્સન ટેકમાં વોલ્યુમ બેઝડ બાઇંગ જોવા મળ્યું. 11% મજબૂતી, ક્લોઝિંગ પણ ઘણું સ્ટ્રોંગ છે. પરંતુ આ સમાચાર અપડેટ કંપની માટે અને લોંગ ટર્મ ડિક્સન ટેક કઈ રીતે જોઈ રહ્યા છો આપ? તો ડિક્સન ટેક માટે જે કાલની જે ન્યૂઝ આવી છે ઘણી પોઝિટિવ છે અને આગળ જતા લોંગ ટર્મ આટલું જે કંપનીનું છે અહીંયાથી ઘણું સ્ટ્રોંગ પણ થઈ રહ્યું છે. કેમ કે અગર આપણે શું હિસ્ટોરિકલી પણ કંપનીએ જેટલા પણ એમના પ્લાન્સ આવ્યા છે બહાર, જેટલા પણ એમને કંપનીના ઓર્ડર્સ મળ્યા છે, કંપની ઘણા સારા લેવલ્સ પર એક્ઝિક્યુટ કર્યા છે. સો આના અપડેટ પણ અગર આપણે શું ઘણી કન્સ્ટ્રક્ટિવ છે કંપનીના માટે ઓલમોસ્ટ. અને કેમ કે કંપની એની પ્રોફિટેબિલિટી પણ અગર આપણે શું પાછલા ક્વાર્ટર્સથી આપણે પ્રોફિટેબિલિટીમાં પણ ઘણો સારો એવો કંપનીએ અહીંયા સુધારો આપણને દેખાડ્યો છે. સાથે જ કંપનીના જે માર્જિન્સથી પણ ઘણા અહીંયાથી એક્સપેન્ડ થયા છે. અને લાસ્ટ 5 યર્સના પણ અગર આપણે કેગર જે કંપની આપ્યું છે પ્રોફિટેબિલિટીમાં ઓલમોસ્ટ 45%નું કેગર કંપની આપ્યું છે. આ કંપની નું ROE પણ ઘણું સારું રહ્યું છે. તો ઓવરઓલ જેટલા પણ હમણાં નવા અપડેટ્સ પણ આવી રહ્યા છે અને કંપનીના જે ફાઇનાન્શિયલ્સ પણ અગર આપણે જોશું તો બેઉ ઘણા સારા હેન્ડ ટુ હેન્ડ જઈ રહ્યા છે. સો લોંગ ટર્મ માટે આ ઘણું એક સારું કાઉન્ટર રહેશે ટુ ફોકસ. એક ફંડામેન્ટલી સ્ટ્રોંગ કાઉન્ટર ફોકસ રાખી શકો છો. ડિક્સન ટેક, હેપીએસ્ટ માઇન્ડ